નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનો 14મો પાઠ છે એનો પહેલો ભાગ આજના દિવસે આપણે જોઈએ કે આપણે અગાઉ 13મો પાઠ જોયો હતો કે બંનેનું શીર્ષક છે એ એક જ સરખું છે, એટલે કે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂ એટલે કે જમીન અને સ્તર એટલે કે પ્રકાર કે જમીન છે એમની કઈ રીતે નિર્માણ થયું છે, એમની રચના અને ભૂપૃષ્ઠ એટલે કે ભૌગોલિક પર્યાવરણ કે ભારતનું સ્થાન, એમની જમીનના અલગ અલગ પ્રકારો અને ત્યાર પછી ભૂપૃષ્ઠ એટલે કે ભૌગોલિક પર્યાવરણ ભાગ 2. તો 14મો પાઠ છે એમાં 13મા પાઠમાં જે ભારતનું એશિયા ખંડમાં સ્થાન છે એની આપણે માહિતી જોઈ હતી. એનાથી હવે વધારાની માહિતી છે ભારત વિશે તે અહીં આપેલી છે. તો આજના દિવસે આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ કે જેમના 2 ભાગ છે, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, ત્યાર પછી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ છે એમના વિશે માહિતી જોઈશું. પાઠની શરૂઆત કરીએ. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધર્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહે છે. કે પૃથ્વી ઉપર આવેલા અનિયમિત એટલે એક સરખું ન હોય, નિયમિત ન હોય તેવું, તો પૃથ્વી ઉપર આવેલા અનિયમિત અને ઉધર્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહે છે. કે પૃથ્વી ઉપર આવેલા અનિયમિત એટલે કે ચોક્કસ પ્રકારના ન હોય તેવા અને ઉધર્વ એટલે કે ઊંચા અને નીચા આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતા એટલે એક સરખું ન હોય તેવું, તો પૃથ્વી ઉપર આવેલા અનિયમિત અને આડા અવળા આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ એટલે કે ભૌગોલિક પર્યાવરણ કહે છે. જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. કે જેમાં અલગ અલગ ભૂપૃષ્ઠની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. પાઠની શરૂઆત આગળ કરીએ તે પહેલાં આકૃતિ 14.1 ભૂપૃષ્ઠના સ્વરૂપો બતાવ્યા છે. એમની ટૂંકમાં માહિતી તમને લોકોને જણાવી દઉં તો પહેલાં છે પર્વતમાળા એટલે કે કોઈ એક પર્વત નહીં પણ પર્વતોની એક સાથે આવેલી ઘણી બધી હારમાળા હોય છે તે. ત્યાર પછી છે હિમનદી. હિમ એટલે કે બરફ, એટલે કે હિમાલય પર્વત ઉપર જ્યાં બરફ છવાયેલો રહે છે ત્યાં બરફની નદી આવી છે જેને હિમનદી કહે છે. ત્યાર પછી છે તળેટી એટલે કે પર્વત જ્યાંથી શરૂ થાય છે ત્યાં નીચે જમીનનો ભાગ, કે પર્વત જે જગ્યાએથી શરૂ થતો હોય એમની નીચેનો ભાગ છે એમને તળેટી કહે છે. ત્યાર પછી છે ટેકરી એટલે કે જમીન છે એ સામાન્ય ઊંચાઈ કરતાં વધારે હોય, એટલે કે જમીનનો ઊંચો ભાગ પણ પર્વત જેટલો ન હોય, કે ટેકરી છે એ ઊંચાઈવાળી હોય પણ પર્વત જેટલી ઊંચી હોતી નથી. ત્યાર પછી છે ખીણ. તો નદી છે એને પર્વતને કોતરી અને નીચેના ભાગથી નદી વહેતી હોય તો પર્વતનો ઢાળવાળો પ્રદેશ છે એને ખીણ કહેવાય. તો પર્વતની જે સૌથી નીચેનો ભાગ છે કે જ્યાં નદી નીકળતી હોય છે કે જે ખીણ તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે ઉચ્ચ પ્રદેશ. ઊંચાઈ ઉપર આવેલો પ્રદેશ જેને ઉચ્ચ પ્રદેશ કહે છે. ત્યાર પછી છે સહાયક નદી એટલે કે મોટી નદીને મળતી નાની નદી. સહાય એટલે કે મદદ કરવું, પણ અહીં ભૂગોળની ભાષામાં જોઈએ તો મોટી નદીને મળતી નાની સહાયક નદીઓ છે તે. ત્યાર પછી છે નીચેથી ઉપર શરૂ કરીએ તો ખાડી. તો કે ખાડી એટલે સમુદ્રનો નાનો
ભાગ કે જે જમીનની નજીક આવેલો હોય એને ખાડી કહેવાય, કે જમીનની નજીક સમુદ્રનો એક ફાટો પડી ગયો હોય છે જેમને ખાડી કહે છે. બંદર તો સમુદ્ર કિનારે આવેલું ગામ કે શહેર કે જ્યાંથી દેશ વિદેશમાં વસ્તુઓને માલ સામાનની હેરફેર કરવામાં આવે છે એમને બંદર કહે છે. ભૂશીર એટલે કે સમુદ્રની નજીક આવેલો જમીનનો અંતિમ ભાગ, કે જમીન છે એમની નજીક જે સમુદ્રની નજીક જમીનનો જે અંતિમ ભાગ આવેલો હોય છે એમને ભૂશીર કહે છે. ત્યાર પછી છે સરોવર. તો કે સરોવર ચારેય બાજુથી જમીનથી ઘેરાયેલો પાણીનો પ્રદેશ જેમને સરોવર કહેવાય, કે જે મીઠા અથવા ખારા પાણીનું હોય છે. ત્યાર પછી છે નદી. તો નદી છે કે જેમાં મોટે ભાગે 12 માસ અથવા તો ચોમાસાની સિઝનમાં પાણી છે તે વહેતું હોય એને સામાન્ય રીતે નદી કહે છે. ટેકરી આપણે એની વિશે જોઈ લીધું. ત્યાર પછી છે કોતર. કોતર એટલે કે નદી છે એને પર્વતને કોતરીને અને નદીના પાણીથી પર્વત ખવાઈ ગયો હોય, કોતરાઈ ગયો હોય અને એમાં જે નિર્માણ થાય એમને કોતર કહે છે. ટૂંકમાં પર્વતને નદી કાપી અને એમાંથી રસ્તો બનાવે એમને કોતર કહેવાય. ત્યાર પછી છે ડેલ્ટા. ડેલ્ટા એટલે કે નદી છે એની ઉપર કાદવ કીચડનો ભાગ ભેગો થયેલો હોય એમને ડેલ્ટા કહેવાય, કે નદીએ પોતાની ઉપર કાદવ કીચડનો ભાગ ભેગો કરેલો હોય તે ડેલ્ટા તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે મેદાન. તો કે મેદાન એટલે કે સપાટ જમીન છે તે. સાગર. સાગર એટલે કે સમુદ્રનો નાનો ભાગ જે સાગર તરીકે ઓળખાય છે. તટ એટલે કે કિનારો. સમુદ્ર કે નદીની નજીક આવેલો જમીનનો ભાગ જે તટ અથવા તો કિનારા તરીકે ઓળખાય છે. દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે કે એક બાજુ જમીન અને 3 બાજુ સમુદ્રનો વિસ્તાર હોય તે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત છે કે જ્યાં એક બાજુ જમીન અને 3 બાજુ સમુદ્ર આવેલો છે. ત્યાર પછી ટાપુ. ચારેય બાજુ સમુદ્રના પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ જેમને ટાપુ કહે છે. મહાસાગર. મહાસાગર એટલે કે સમુદ્ર છે એ મોટો હોય કે જેમની વિશાળ જળરાશિ મહાસાગરમાં આવેલી હોય છે. ત્યાર પછી છે બેસિન. બેસિન એટલે કે નદી છે એમના પાણીનો પ્રવાહ છે, નદીના પાણીના પ્રવાહને બેસિન કહે છે. પર્વત. તો ઊંચાઈ ઉપર આવેલો જમીનનો ભાગ કે જે સામાન્ય રીતે ઊંચો હોય છે જે પર્વત તરીકે ઓળખાય છે. ઉદ્ગમ. ઉદ્ગમ એટલે કે શરૂઆત થવી. તો નદી છે એ જે જગ્યાએથી પર્વતમાંથી નીકળતી હોય એને એનું ઉદ્ગમ સ્થાન કહે છે. ત્યાર પછી નદી વિશે આપણે જોયું મુખ. મુખ તો નદી છે એ સમુદ્રને જે જગ્યાએ મળતી હોય ત્યાં ત્રિકોણાકાર રચના કરી હોય છે જેમને નદીનું મુખ કહે છે, કે જે સમુદ્રને મળવા માટે ભેગી થતી હોય છે. દૂન. તો કાંકરા, પથ્થર અને માટીની પાતળી પટ્ટી છે જે દૂન તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે જ્વાળામુખી. તો પૃથ્વીના પેટાળમાં અત્યંત ગરમી પેદા થાય અને આ ગરમી જ્યારે જમીન પહોંચી હોય એમને ચીરીને બહાર આવે અને ગરમ એમાંથી લાવારસ બહાર નીકળે એમને જ્વાળામુખી કહે છે. ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ. કે ઊંચાઈ ઉપર આવેલી જમીન પણ ઢાળવાળી હોય છે. રણ. તો મોટે ભાગે રેતીમાંથી તૈયાર થયેલું રણ. રણદ્વીપ. તો રણની વચ્ચે આવેલો ટાપુ જેને રણદ્વીપ કહે છે. અને અખાત. તો અખાત એટલે કે 3 બાજુ જમીન અને 1 બાજુ સમુદ્રથી ઢકાયેલો હોય એવો ભાગ જેમને અખાત કહે છે, કે 3 બાજુ જમીનથી ઘેરાયેલો છે અને 1 બાજુ સમુદ્રનો નાનો ભાગ છે જે અખાત તરીકે ઓળખાય છે. આગળ જોઈએ. ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે.
કે ભૌગોલિક પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, પછી ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ એટલે કે મોટું અથવા તો વિશાળ મેદાની પ્રદેશ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો, અને પાંચમું દ્વીપ સમૂહો. તો પેલું જોઈએ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે કે ઉત્તર ભારતમાં આવેલો પર્વતીય પ્રદેશ ભારત માટે ખૂબ જ મહત્વનો કહી શકાય એવો પ્રાકૃતિક ભાગ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી તરીકે ઓળખાય છે. એટલે કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે તે ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ દિશા સુધી લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણી તરીકે ઓળખાય છે. પર્વત શ્રેણી એટલે કે કોઈ એક પર્વત નહીં, પણ પર્વતોની એક સાથેની હારમાળાઓ. તો હિમાલય કોઈ એક પર્વત નથી, પણ ઘણા બધા પર્વતોની હારમાળા છે. તે ચાપ આકાર ધરાવે છે, કે ચાપ એટલે કે આપણા ઘરે પંખા કે લાઇટની જેવી સ્વિચ હોય છે, જેને આપણે ચાપ કહીએ છીએ ગુજરાતીમાં. તો એવો ચાપ જેવો ત્રિકોણાકાર આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે. કે હિમાલય પર્વત શ્રેણી છે તે કોઈક જગ્યાએ 240 કિલોમીટરમાં પથરાયેલો છે, તો અમુક જગ્યાએ 320 કિલોમીટરની વચ્ચે તે વધઘટ થયા કરે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. કે હિમાલય છે એ મેં તમને હમણાં કહ્યું એમ કોઈ એક પર્વત નથી, પરંતુ અનેકવિધ એટલે કે એક કરતાં વધારે પર્વત શ્રેણીઓ, પર્વતોની હારમાળાઓનું સંકુલ છે. સંકુલ એટલે શું? કે કોઈ એક વસ્તુ ન હોય, પણ એક સાથે ઘણી બધી વસ્તુનો સમૂહ હોય, એમને સંકુલ કહેવાય. તો હિમાલય કોઈ એક પર્વત નથી, પણ એક કરતાં વધારે પર્વતોની હારમાળાઓનો સંકુલ એટલે કે સમૂહ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા ભારત, નેપાળ, ભૂતાન થઈ અને મ્યાનમાર સુધી પહોંચી શકાય છે. કે પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈ અને પૂર્વ તરફ આગળ વધીએ તો ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સુધી હિમાલય પર્વત ફેલાયેલો છે. કે પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી હિમાલય ફેલાયેલો છે. પૂર્વ બાજુ આગળ જઈએ તો ભારત, નેપાળ, ચીન અને મ્યાનમાર સુધી ફેલાયેલો છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તિબ્બત એટલે કે તિબેટ, ભારતનો પડોશી દેશ તિબેટ. તો ઉત્તરમાં વ્યાપ એટલે કે ફેલાવો હિમાલય પર્વત તિબેટમાં વધારે ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. કે હિમાલય છે એ મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ છે એની જ એક પર્વત શ્રેણીઓનો ભાગ ગણાય છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય બે વિભાગ પડે છે. કે સમગ્ર એટલે કે પૂરેપૂરો હિમાલય છે એમની પર્વત શ્રેણીના મુખ્ય બે ભાગ પડે છે. એમાં એક છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય. કે જેમાં એક છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ જોઈએ તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. કે આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એટલે કે બાજુમાં હોય તેવું. તો આ પ્રદેશમાં એકબીજાની બાજુમાં હોય એવી 3 ગિરિમાળાઓ એટલે કે પર્વતમાળાઓ, ગિરિ એટલે કે પર્વત
પર્વતમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. કે હિમાલય પર્વત શ્રેણી છે જે 3 ગિરિમાળામાં વહેંચાયેલી છે, જેમાં ઉત્તર બાજુની હિમાલયની પર્વતની હારમાળા છે જે બૃહદ એટલે કે મોટા હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે. કે આખા હિમાલયની આ સૌથી ઊંચાઈવાળી પર્વત શ્રેણી ગણાય છે. તેમાં 40થી વધારે શિખરો આવેલા છે. શિખર એટલે કે પર્વતની ટોચ, પર્વતની સૌથી ઉપરનો ભાગ. તો બૃહદ હિમાલય છે એમાં 40 કરતાં પણ વધારે શિખર આવેલા છે, જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધારે ઊંચી છે. કે બૃહદ હિમાલયના શિખરો છે એ 7000 મીટર કરતાં પણ વધારે ઊંચા છે. તેમાં સૌથી વધારે જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. કે હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર હોય તો તે માઉન્ટ એવરેસ્ટ છે, જે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર ગણાય છે. કે વિશ્વના તમામ દેશોના પર્વતના શિખર જોઈએ એમાં હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ નામનું શિખર છે એ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું છે, જે ભારતમાં નહીં પણ ભારતનો પાડોશી દેશ નેપાળ છે ત્યાં આવેલું છે, જેમની ઊંચાઈ 8848 મીટર છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નમાં પણ પૂછી શકાય કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? તો કે માઉન્ટ એવરેસ્ટ. તે ક્યાં આવેલું છે? તો કે ભારતમાં નહીં પણ ભારતનો પડોશી દેશ નેપાળ છે એના હિમાલયમાં આવેલું છે. તે નેપાળ અને ચીનની સરહદે નેપાળમાં આવેલું છે. કે માઉન્ટ એવરેસ્ટ શિખર છે એ નેપાળ અને ચીનની સરહદ છે, જ્યાં નેપાળમાં આવેલું છે. તેને તિબેટમાં સાગરમથા કહે છે. કે તિબેટ દેશ છે ભારતનો પડોશી દેશ, કે જ્યાં આ શિખર સાગરમથા એટલે કે મથા એટલે કે માથું, સાગર અથવા તો સમુદ્રનું માથું. કે જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું ઉપર હોય એવી રીતે હિમાલય પર્વતમાં માઉન્ટ એવરેસ્ટ શિખર માથાના સ્થાને છે, એટલે તિબેટમાં તે સાગરમથાના નામથી ઓળખાય છે. અન્ય પ્રખ્યાત શિખરોની વાત કરીએ તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે. કે અન્ય હિમાલયના પ્રખ્યાત શિખરો જેમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા તો કેટુ છે એ પણ એવરેસ્ટ પછીનું શિખર છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. કે માઉન્ટ એવરેસ્ટ નેપાળનું અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જ્યારે ભારતના હિમાલયમાં આવેલું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા તો કેટુ શિખર છે, જે ભારતનું સર્વોચ્ચ એટલે કે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે. કે ભારતમાં હિમાલય છે એમની 3 સ્પષ્ટ કહી શકાય એવી પર્વત શ્રેણીઓ આવેલી છે, તો જે એકબીજાને લગભગ સમાંતરે ફેલાયેલી છે. કે હિમાલયની આ પર્વત શ્રેણીઓ છે એ એકબીજાની બાજુમાં સમાંતર એટલે કે બાજુમાં ફેલાયેલી છે. તેમાંથી બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, સિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે. ઘાટ એટલે કે પહાડની વચ્ચેથી રસ્તો નીકળતો હોય તે. ટૂંકમાં 14મા પાઠમાં તમે લોકોએ જોયું કે ઘાટ એટલે કે પર્વતની વચ્ચેથી નીકળતો રસ્તો. તો બૃહદ હિમાલય છે એમાં જેલાપલા જો ઘાટના નામ છે, જેલાપલા, નાથુલા, સિપકીલા જેવા ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર ચીનમાં આ જ હારમાળામાં આવેલું છે. કે હિમાલયનો બૃહદ હિમાલયની પર્વત શ્રેણી છે, જ્યાં હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર એટલે કે ચીનનો હિમાલય છે, કે જ્યાં માનસરોવર આવ્યું છે, જે હિન્દુ ધર્મનું પવિત્ર સરોવર ગણાય છે અને લોકો એમની યાત્રા કરવા માટે પણ જાય છે. જાણવા જેવું છે, માઉન્ટ એવરેસ્ટ
જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જેમની ઊંચાઈ છે 8,848 મીટર. અહીં ઉપરથી લઈ અને નીચે સુધી શિખર છે એમની ઊંચાઈ પ્રમાણે એને ઉપરથી લઈ અને નીચે સુધી ગોઠવ્યા છે. બીજા ક્રમે K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, જેમની ઊંચાઈ 8,611 મીટર છે. કાંચનજંઘા ત્રીજા નંબરે 8,598 મીટર. ચોથે નંબરે મકાલુ 8,481 મીટર. પાંચમા નંબરે ધવલગીરી 8,198 મીટર અને છઠ્ઠા ક્રમે અન્નપૂર્ણા 8,070 મીટરની ઊંચાઈએ આવેલું છે. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં ફેલાયેલી છે. કે બૃહદ હારમાળા છે એમની દક્ષિણ બાજુ બીજી પર્વતની હારમાળા છે એ પણ મોટા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલયની હારમાળા કહે છે. કે બૃહદ હિમાલયની દક્ષિણે આવેલી હિમાલય પર્વતમાળા છે એ મધ્ય હિમાલય અથવા લઘુ એટલે કે નાના હિમાલય તરીકે ઓળખાય છે. આશરે 80થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. કે અંદાજે 80થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી આ મધ્ય અથવા લઘુ હિમાલયની હારમાળા છે, જેમાં પીર પંજાલ, મહાભારત અને નાગટીબા જેવી પર્વતોની શ્રેણીઓ અથવા તો હારમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. કે મધ્યમ સ્તર એટલે કે બહુ ઊંચું પણ નહીં અને બહુ નીચું પણ નહીં, મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતો મધ્ય અથવા લઘુ હિમાલય છે કે જેમાં આ ગિરિમાળામાં ગિરિમથક આવ્યા છે. ગિરિમથક, ગિરી એટલે કે પર્વત અને મથક એટલે કે ત્યાં આવેલો વિસ્તાર. તો પર્વતોની ઊંચાઈ ઉપર આવેલા વિસ્તાર કે જે સામાન્ય રીતે ઠંડા રહે છે, લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ તરીકે તેમને પસંદ કરે છે. તો મધ્ય હિમાલયમાં ભારતના ઘણા બધા જાણીતા હવા ખાવાના સ્થળ એટલે કે ગિરિમથક આવ્યા છે, જેમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ મુખ્ય છે. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જેવા જાણીતા યાત્રાધામ પણ આ હિમાલયમાં આવેલા છે. કે મધ્ય અથવા લઘુ હિમાલય છે કે જ્યાં હિન્દુ ધર્મના પવિત્ર ગણાય એવા ગંગોત્રી, ગંગા નદીનો મુખ પ્રદેશ, યમનોત્રી, યમુના નદીનો મુખ પ્રદેશ, બદ્રીનાથ અને કેદારનાથ હિન્દુ ધર્મના જાણીતા પવિત્ર યાત્રાધામો છે. અને શીખ ધર્મનું હેમકુંડ સાહિબ પવિત્ર યાત્રા સ્થળ પણ આ હિમાલયમાં આવેલું છે. તો હેમકુંડ સાહિબ છે એ શીખ ધર્મનું પવિત્ર યાત્રાનું સ્થળ છે. કુલ્લુ, કાંગડા અને કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. કે ખીણ એટલે કે પર્વત છે એમની નીચેનો ભાગ જે ખીણ તરીકે ઓળખાય છે. કે પર્વતની નીચેનો ભાગ કે જ્યાં કુલ્લુ, કાંગડા અને કાશ્મીરની અત્યંત રમણીય એટલે કે અત્યંત સુંદર, આંખોને ગમે તેવી પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી ખીણ આવેલી છે. ત્રીજી હારમાળા વધારે દક્ષિણમાં આવેલી છે. કે હિમાલય પર્વતની ત્રીજી હારમાળા દક્ષિણ બાજુ વધારે ફેલાયેલી છે, જે શિવાલિક અથવા તો બાહ્ય હિમાલયના નામથી ઓળખાય છે. કે હિમાલયની સૌથી ઊંચી પર્વતમાળા બૃહદ હિમાલય, વચ્ચે મધ્ય અથવા તો લઘુ હિમાલય અને દક્ષિણ બાજુની પર્વતમાળા શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય તરીકે ઓળખાય છે. આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. કે વ્યાપ એટલે કે ફેલાવો. તો આ પર્વતમાળાની વધારે ફેલાવો ભારતમાં છે. તે 10થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. કે આ હારમાળા છે
એ 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણની રચના થઈ છે. કે સામાન્ય રીતે સરેરાશ 1000 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળા છે, એમાં કેટલી બધી વિશિષ્ટ પ્રકારની ખીણની રચના થયેલી છે. તે કંકર, પથ્થર અને જાડા કાપથી ઢકાયેલી છે. કે શિવાલિક હારમાળા છે એ કંકર એટલે કે કાંકરા, પથ્થર અને જાડો કાપ. કાપ એટલે કે નદીનો જે કાદવ કીચડ છે તે. તો આ શિવાલિકની ટેકરીઓ છે જે કાંકરા, પથ્થર અને નદીના કાપથી ઢકાયેલી છે, જેને સ્થાનિક ભાષામાં દૂન કહે છે. તો કે દૂન એટલે શું? તો કે કંકર, પથ્થર અને કાંપથી ઢકાયેલી જમીન, જે સ્થાનિક ભાષામાં દૂન તરીકે ઓળખાય છે. કે જ્યાં આવેલા સ્થળ દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન તરીકે ઓળખાય છે. ટૂંકમાં કાંકરા, પથ્થર અને કાંપની ઢકાયેલી જમીન ઉપરના વિસ્તારો છે કે જે દૂન ઉપરથી નામ મળ્યા છે, દહેરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન. ત્યાર પછી છે બીજું પૂર્વ હિમાલય. હિમાલય પર્વત શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી હોય છે. કે હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં જે પર્વતોની હારમાળા છે એની ઊંચાઈ બહુ વધારે નથી. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. કે ટેકરી એટલે કે પર્વત જેટલી ઊંચાઈ ન હોય, તો પૂર્વ હિમાલય છે એ સામાન્ય રીતે ટેકરી જેટલી, અથવા તો અંગ્રેજીમાં જેને હિલ્સ કહે છે, એટલી હાઈટ ધરાવે છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓની નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. કે પૂર્વ હિમાલયમાં આ ટેકરીઓ છે એ નાની હારમાળા સ્વરૂપે ફેલાયેલી છે. એમાં પતકાઈ અરુણાચલમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. કે પૂર્વ ભારત કે જ્યાં હિમાલયની નાની ટેકરીઓ આવેલી છે, જે અરુણાચલ પ્રદેશમાં પતકાઈના નામથી, નાગાલેન્ડમાં નાગાના નામથી અને મિઝોરમમાં લુસાઈ અથવા તો મિઝોના નામથી જાણીતી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. કે ભારતની પૂર્વ સરહદ છે ત્યાં આ ટેકરીઓ આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનીઓમાં હારમાળા સાથે છે. અનુસંધાન એટલે કે જોડાણ કરવું. તો આ ત્રણેય ટેકરીઓ છે કે પતકાઈ, નાગા અને લુસાઈ ટેકરીઓ, કે જે ભારતનો પડોશી દેશ મ્યાનમાર છે એની આરાકાનીયોમા નામની પર્વતમાળા છે, એમની સાથે આ ટેકરીઓ જોડાયેલી છે. ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. જો સામાન્ય જ્ઞાનનો પણ પ્રશ્ન છે કે મેઘાલય છે કે જ્યાં ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે, કે એની ઉપરથી આ પર્વતમાળા ઉપર જે આદિવાસી લોકો રહે છે એ પણ ગારો, ખાસી અને જૈંતિયાના નામથી ઓળખાય છે. આ પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી અહીં અત્યંત ગીચ જંગલ બન્યા છે. કે પૂર્વ ભારતમાં પહાડી વિસ્તારમાં અત્યંત વરસાદ પડે છે, એટલા માટે ગીચ એટલે કે નજીક નજીક વૃક્ષોનો સમૂહ આવ્યો હોય એવા ગીચ જંગલો અહીં છે. આ જંગલોનો પ્રદેશ હોવાને કારણે સડક માર્ગ અને રેલવે માર્ગનો ઓછો વિકાસ થયો છે. કે જંગલ પ્રદેશ અને પહાડી વિસ્તાર હોવાને કારણે પૂર્વ ભારત છે જ્યાં સડક માર્ગ અને રેલવે વ્યવહારનો વિકાસ ઓછો થયો છે. ત્યાર પછી બીજો ટોપિક જોઈએ, ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ છે તે. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે એમનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ અને તેમની શાખા નદીઓએ કાંપ પાથરીને કરી છે. કે
उत्तरનો વિશાળ મેદાની પ્રદેશ છે એમની રચના છે એ હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા અને એમની શાખા એટલે કે મોટી નદીની નાની નદીઓ હોય છે તે, અથવા તો મોટી નદી છે એમના ફાંટા પડ્યા હોય છે, એ અલગ અલગ જગ્યાએ વહેતી હોય એમને એમની શાખા નદીઓ કહે છે. તો સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ છે કે જેમનો કાંપ એટલે કે નદીમાં જે કાદવ કીચડ હોય છે એમાંથી આ મેદાની પ્રદેશનું નિર્માણ થયું છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે. કે આ મેદાનનો કેટલોક ભાગ છે એમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર એટલે કે કાંપના પગ આવેલા છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે. કે આ મેદાનો છે એ ઉત્તર ભારતનો ઘણો બધો વિસ્તાર રોકે છે, એટલા માટે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ એટલે કે આ ભાગ છે એ ઉત્તર ભારતમાં મોટા ભાગે ફેલાયેલો છે, એટલે ઉત્તર ભારતના મેદાની પ્રદેશ તરીકે એમને ઓળખાય છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. કે મેદાની પ્રદેશની લંબાઈ 2400 કિલોમીટર જેટલી છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા મેદાન તરીકે એમની ગણના થાય છે. કે વિશ્વમાં નદીઓએ જે મેદાનનું નિર્માણ કર્યું છે જેમાં ઉત્તરનો મેદાની પ્રદેશ સૌથી મોટો નદીઓના મેદાની પ્રદેશ તરીકે તે ઓળખાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધારે સાંકડો છે. કે મેદાની પ્રદેશ છે એના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમી ભાગ સાંકડો એટલે કે નાનો છે. આ મેદાન લગભગ સપાટ છે, એટલે કે આ મેદાન છે એ બધી જ જગ્યાએ લગભગ સરખું છે, ઊંચું નીચું લગભગ જોવા મળતું નથી. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધારે નથી. કે મેદાની પ્રદેશનો કોઈ પણ ભાગ છે એમની ઊંચાઈ છે જે સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધારે નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું એટલે કે નાનું બની જાય છે. કે દિલ્હી પાસે આ મેદાન નાનું દેખાય છે. દિલ્હીની પશ્ચિમ બાજુ સતલુજ અને પૂર્વ બાજુ ગંગાનું મેદાન આવેલું છે. કે દિલ્હીની પશ્ચિમ બાજુ સતલુજ નદી વહે છે, એમણે મેદાન તૈયાર કર્યું છે, અને પૂર્વ બાજુ ગંગા નદી વહે છે, એમણે મેદાન તૈયાર કર્યું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહે છે. કે દિલ્હીમાંથી જ ગંગાના મેદાની પ્રદેશમાં પ્રવેશ કરી શકાય, એટલા માટે દિલ્હી છે એને ગંગાના મેદાનના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. સમૃદ્ધ એટલે કે આ મેદાની પ્રદેશમાંથી ગંગાના મેદાની પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનિજો પ્રાપ્ત થાય છે અને ખેતી કરી અને મોટા ભાગના પાક અહીં લઈ શકાય છે. એટલે આ સમૃદ્ધ કહી શકાય એવો મેદાની પ્રદેશ છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કલકત્તા વગેરે મહત્વના શહેરો છે જે આ પ્રદેશમાં આવેલા છે. 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે ગંગાના મેદાની પ્રદેશમાં ભારતના કયા મુખ્ય શહેરો આવ્યા છે? તો કે દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. કે સિંધુ નદી ભારતની મોટી નદી છે અને તેમની શાખા નદી એટલે કે સિંધુ નદીને મળતી અન્ય નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ હિમાલયમાંથી નીકળે છે. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે સિંધુ નદીની શાખા નદીઓ કઈ કઈ છે? તો કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ જે હિમાલય પર્વતમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહી અને ઝડપી વળાંક લઈ દક્ષિણ તરફ વહી અને અરબ સાગરને મળે છે. કે સિંધુ નદી છે એ હિમાલયમાંથી નીકળી અને ભારતની પશ્ચિમ બાજુ વહે છે, ઝડપથી વળાંક લઈ
અને દક્ષિણ તરફ પાકિસ્તાનમાં અરબ સાગરને મળે છે. કે સિંધુ નદી ભારતના હિમાલયમાંથી નીકળી પશ્ચિમ બાજુ વહી ઝડપથી વળાંક લઈ અને પાકિસ્તાનના દક્ષિણના સમુદ્રમાં મળે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દો આબ કહે છે. કે સામાન્ય રીતે બંને બાજુ નદી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય, જે દો આબ એટલે કે બે અને આબ એટલે કે જળ તરીકે ઓળખાય છે. કે નદીની વચ્ચેનો ભાગ છે એ દો આબ કે બંને બાજુ નદી અને વચ્ચે જમીન તરીકે ઓળખાય છે. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા મેદાનને પંજ વત્તા આબ એટલે કે પંજાબ કહે છે. કે પંજાબ રાજ્ય છે એમાં 5 નદીઓ આવેલી છે અને 5 નદીની વચ્ચે પંજાબ રાજ્ય આવેલું છે, નિર્મિત થયેલું છે કે બનેલું છે, જે પંજ એટલે કે 5 અને આબ એટલે કે જમીન, કે 5 નદીઓની વચ્ચે આવેલી જમીન તરીકે ઓળખાય છે. આ મેદાનનો મોટા ભાગ પાકિસ્તાનમાં આવેલો છે. કે પંજાબ છે એનો મેદાની પ્રદેશ જે મોટે ભાગે ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનમાં આવ્યો છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કે ભૌગોલિક પર્યાવરણને આધારે મેદાની પ્રદેશ છે એના મુખ્ય 4 ભાગ પડે છે. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય, જેમાં 1 ભાબર, 2 તરાઈ, 3 બાંગર અને ચોથું છે તે ખદ્દર. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે. કે સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં, કે સિંધુ નદીથી લઈ અને તિસ્તા નદી સુધી શિવાલિકની ટેકરીની તળેટી છે, જ્યાં કાંકરા અને પથ્થરની એક પાતળી પટ્ટી નદીની સમાંતર ગોઠવાયેલી છે. કે સિંધુ નદીથી તિસ્તા નદી સુધી જઈએ તો શિવાલિક પર્વતની ટેકરી છે, કે જ્યાં તળેટીમાં કાંકરા અને પથ્થરની પાતળી પટ્ટી નદીની બાજુમાં સમાંતર રીતે ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે, જે ભાબરના નામથી ઓળખાય છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. તરાઈ એટલે કે એક પ્રકારનું ઊંચું ઘાસ, તો ભાબર પછીનો વિસ્તાર તરાઈ તરીકે ઓળખાય છે, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. કે ભાબર પછી તરાઈનું ક્ષેત્ર છે, જે 12 માસ ભીનું રહે છે અને દલદલ કાદવ કીચડથી ભરેલું રહે છે. એટલે કે તરાઈનું ક્ષેત્ર 12 માસ ભીનું અને દલદલ એટલે કે કાદવ કીચડવાળું છે. અહીં ગીચ જંગલ અને વિવિધ વન્ય જીવો આવેલા છે. કે અહીં ગીચ નજીકમાં વૃક્ષો હોય એવો જંગલોનો સમૂહ અને વિવિધ પ્રકારના વન્ય પશુ પક્ષીઓ આવેલા છે. મેદાનોના જૂના કાપને બાંગર કહે છે. કે નદીઓ છે એ પોતાનો જૂનો કાપ ઠાલવતી હોય અને એમાંથી જે તૈયાર થાય મેદાન એ બાંગર તરીકે ઓળખાય છે. કે નદી પોતાના પૂરમાં કાદવ કીચડને ઢસડીને લાવતી હોય અને આવી નદીનો જૂનો કાપ છે જે બાંગર તરીકે ઓળખાય છે. નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે સોપાન જેવો આકાર બને છે. કે નિરંતર એટલે કે દર વર્ષે નદીમાં પૂર આવે અને એનો કાપ છે એમનો નિક્ષેપ એટલે કે ભેગું થવું, તો દર વર્ષે નદીનો કાપ એક જગ્યાએ ભેગો થાય, એમાંથી સોપાન એટલે કે પગથિયા જેવો આકાર તૈયાર થાય છે, જે પૂરના મેદાનથી ઊંચો હોય છે. કે પૂરમાંથી જે મેદાન બન્યા છે એની કરતાં નદીનો કાપ જે દર વર્ષે ભેગો થતો હોય એમાંથી સોપાન જેવો આકાર બને છે, એ પૂરના મેદાનના કાપ કરતાં ઊંચો હોય છે. પૂરના મેદાનનો નવો કાપ ખદ્દર તરીકે ઓળખાય છે. ફરીથી એકવાર, કે સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં જે કાંકરા પથ્થરની હારમાળા છે નદીની બાજુમાં ગોઠવાયેલી, જે ભાબર તરીકે ઓળખાય છે. ભાબર પછી
ભીનાશ અને કાદવ કીચડવાળું ક્ષેત્ર તરાઈના નામથી ઓળખાય છે. નદીઓના જૂના કાપમાંથી જે મેદાન તૈયાર થાય બાંગરના નામથી અને નદીઓના નવા કાપથી જે મેદાન તૈયાર થાય જે ખદ્દરના નામથી ઓળખાય છે. તો પરીક્ષામાં 1 અને 2 માર્ક્સના પ્રશ્નમાં આ માહિતી પૂછાય છે. તો આજના દિવસે આપણે આટલી માહિતી જોઈ. હવે પછી નવા વિડીયો લેક્ચરમાં 14મા પાઠનો બીજો ભાગ છે એમની માહિતી છે તે મેળવશું.